જય રામદેવ પીર મારી વાલી બહેનો, જય રામદેવ પીર મારા ભાઈઓ. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. અને સારો વિડીયો લાગે અને તમને કંઈક જાણવા મળે નવું તો તમે શેર કરી શકો છો રામદેવ પીર વિશે. તો આજનો જે વિડીયો છે એ બાલનાથના આશ્રમની અંદર જે અજમલજી અને મિણેલદેવની જે વાત થાય છે તેના વિશે છે. તો આપણે શરૂઆત કરીએ કે બાલનાથના આશ્રમમાં શું વાત થઈ હતી. તો અલખના આરાધક બાલનાથ સિદ્ધિયોગી છે. તમામ વર્ગના લોકો એમના શિષ્યો છે. પોકરણગઢની નજીક એમનો આશ્રમ છે. અજમલજી અને મિણેલદેવે એમનું ગુરુપદ સ્વીકારેલું છે. તેઓ અવારનવાર આશ્રમે જતા હતા. એ રીતે તેઓ આશ્રમે ગયા. બાલનાથે એમને આસન પર બેસાડીને આદર સત્કાર કર્યો અને ખબર અંતર પૂછ્યા. અજમલજી કહે, ગુરુદેવ, આપના દર્શન કરવાની ઈચ્છા હતી. એ સાથે એક પ્રશ્ન માટે આપની સલાહ લેવી છે. બાલનાથ કહે, બોલો, આપનો પ્રશ્ન શું છે? અજમલજી કહે, આપના આશીર્વાદથી અમારા ઘરે વિરમદેવ નામનો પુત્રનો જન્મ થયો છે. એની ઉંમર 5 વર્ષની છે. એની સાથે રમે એવો કોઈ બાળક ન હતો. તેથી એ અમારી ગૌશાળાના રક્ષક શાયર મેઘવાળના દીકરા રામજી સાથે રમે છે. એ બંને બાળકોની ભાઈબંધી જામી છે. એ રામજીને મેં દત્તક લેવાનો વિચાર કર્યો છે. દેખાવમાં વિરમદેવ જેવો જ છે. મેં મિણેલદેવની સમક્ષ વાત મૂકી છે. એ સહમત થતા નથી. બાલનાથે મિણેલદેવને પૂછ્યું, તમારે શું કહેવું છે? મિણેલદેવ કહે, ગુરુદેવ, મેઘવાળના બાળકને દત્તક લેવાથી વર્ણાશ્રમ ધર્મનો લોપ બને છે. એથી અમારા પરિવાર પર તવર ક્ષત્રિયનો કોપ ઉતરશે. અમારો બહિષ્કાર થશે. અમારા સંતાનને એનો ભોગ બનવું પડશે. રામજી મોટા થશે ત્યારે એને તિરસ્કૃત થવું પડશે. એને કોઈ કન્યા આપશે નહીં. સૌથી મોટી મુશ્કેલી તો એ કે મેઘવાળ દંપતી એના વહાલા પુત્રને દત્તક આપવા તૈયાર થશે નહીં. આ બધા પ્રશ્નોનો સામનો કરવા માટે હું તૈયાર નથી. કોઈ પણ માતા છે પોતાનું બાળક સોંપી દે. આજે આપણે જોઈએ છે ઘણી જગ્યાએ ડિવોર્સ થતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક માતાને બાળક છોડવાનું થાય તો ઘણી માતા છે એ બાળક છોડી શકતા નથી અને ફરીથી ત્યાં જ જવાનો પ્રયાસ કરે છે અથવા તો એ બાળક પોતાની પાસે રાખવા માટે માંગે છે. આજે મારા વિચાર છે એ તમને કહી રહ્યો છું. આગળ વાંચીએ આપણે મારી બહેનો કે બાલનાથ કહે, મિણેલદેવ શાયર મેઘવાળનો મને પરિચય છે. તેઓ પતિ પત્ની એમના દીકરા કે દીકરીને લઈને અહીં આવ્યા હતા. ત્યારે રામજીને મેં જોયેલો છે. મેં એનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. એના ભાવિના સંકેત વિરલ છે. મોટો થઈને એ લોક કલ્યાણના કામ કરશે. દુખિયાના દુઃખનું નિવારણ કરશે. યોગીઓ વર્ષો સુધી તપસ્યા કરે તો પણ જે સિદ્ધિ એમને પ્રાપ્ત થતી નથી તેવી સિદ્ધિનું તેને અલખના ધણીએ વરદાન આપેલું છે. એ ગરીબના મેઘવાળનો પુત્ર હોવાના કારણે એની કેળવણી અને ઘડતરમાં કચાશ રહી જવા સંભવ છે. આપણે જોઈએ છે ને કે ગરીબનું બાળક છે એને જે અભ્યાસ કરવા માટે જે પૂરતો જે સમય છે નથી આપી શકતો. ક્યાંક ને ક્યાંક ઘરે પાણી ભરતો હોય, ક્યાંક ને ક્યાંક બીજું કામ કરતો હોય, ઘરે ક્યાંક ને ક્યાંક લાકડી કે કોઈ વસ્તુ જે લેવાનું હોય છે લાકડા કે એવું વસ્તુ તો એ લેવામાં અથવા તો ઘરના અંદર ક્યાંક ને ક્યાંક કામ કરતો હોય છે. બહાર અથવા તો ધંધાની અંદર વેપારની અંદર પણ ક્યાંક ને ક્યાંક પોતાની જે બાળમજૂરી છે એ જોતા હોઈએ છીએ આપણે ઘણી જગ્યાએ. તો ક્યાંક ને ક્યાંક જે બાળક છે એ પૂરતો અભ્યાસ ન કરી શકે. જેની પાસે અભ્યાસ કરવા માટે રૂપિયા છે, પૈસા છે, એને સારામાં સારો અભ્યાસ કરીને ડૉક્ટર બની શકે છે, એન્જિનિયરિંગ બની શકે અથવા તો વિદેશની અંદર પણ જઈ શકે છે. પણ જે ગરીબ છે એ ક્યાં જશે? તો આ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે અહીંયા કણ. તો આ વસ્તુ જાણવા મળે છે. તો આ અમારા વિચાર છે એ તમારી સમક્ષ મૂક્યા છે અમારી બહેનો. આગળ વાંચીએ કે એ જ કારણે એની સિદ્ધિની અવગણના થવાની વકી છે. જો એને વિકાસની તક મળશે તો એ 16 કળાએ ખીલીની જગતમાં કીર્તિમાન થશે. તમે રામજીને દત્તક લઈને એનો ઉછેર કરો તો તમારી 71 પેઢીનો ઉજાડશે. એની
યથગાસા ગવાશે, એની સાથે તમારા નામની પણ જય બોલાશે. મિડલદેવ કહે, ગુરુદેવ, મેં આપને અમારી વિડંબણા હકીકત કહી છે, એ કારણે હું સહમત થતી નથી. બાલનાથ કહે, મિડલદેવ, તમે જે વર્ણાશ્રમ ધર્મની વાત કરો છો એવો કોઈ ધાર્મિક આશ્રમનો ધર્મ છે જ નહીં. વર્ણ અને જ્ઞાતિના પ્રથા સ્થાપિત હિતોએ સ્થાપીને માન્યતા આપી છે. એને ધર્મના નામે સાથે જોડીને પોતાનું હિત સાચવી રાખવા માટેનું ષડયંત્ર છે. અને ઈશ્વરના નામ સાથે જોડવું એ મહાપાપ છે. એનું આચરણ કરવું એ અલખના નાથનો અપરાધક છે. અલખના દરબારમાં કીડીના કુળ અને માણસના કુળ વચ્ચે કોઈ પ્રકારની ભિન્નતા નથી. જો એમ જ હોય તો માણસ વચ્ચે કુળની ભિન્નતા કઈ રીતે હોઈ શકે? કોઈ પ્રકારનું અભિમાન હોવું એ ઈશ્વરની તરફ જવાના માર્ગ વચ્ચે કાંટાળી વાડ છે. બાલનાથ કહે, બાલનાથ બધું અહીંયા કહી રહ્યા છે, મિડલદેવ છે તેમણે કહી રહ્યા છે. મારી બહેનો એ સ્પષ્ટીકરણ કરું. હું અહીંયા કણે આગળ આપણે જાણવાની કોશિશ કરીએ કે ધીરજથી સાંભળો. અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર અને એમની રાણી તારામતીને ઈશ્વરના દર્શન કરવા હતા. એમને એમના ગુરુએ જે રસ્તો બતાવ્યો હતો ત્યાં કુલાભિમાન જેવા અનેક વળગણોને ખંખેરીને જવું પડે તેમ હતું. એ રસ્તે ચાલીને તેઓ અતિશૂદ્રના ઘરે સેવક તરીકે રહીને એના આદેશ મુજબ કામ કર્યું હતું. તેથી તેઓ પરમ તત્વ પરમેશ્વરના સાંધ્યને પામી શક્યા હતા. તેઓ હજી પણ આગળ બોલ્યા, તમારા પતિદેવ સાધુ ચરિત છે, એમનું ચિત્ત નિર્મલ છે, એમને ક્ષત્રિય હોવાનો ગર્વ નથી. તેથી જ એમણે નીચી જ્ઞાતિના મેઘવાળના પુત્રને દત્તક લેવાનો વિચાર કર્યો છે. તમે એમના ધર્મપત્ની હોવાથી એમને સમર્થન આપ્યું એ તમારી નૈતિક ફરજ છે. મિડલદેવ કહે, ગુરુદેવ, આપની વાણી સાંભળીને મારી દુવિધા દૂર થઈ છે. મારા ખ્યાલો સંકુચિત હતા, એનો હું સ્વીકાર કરું છું. હું અજમલજીની વાત માનતી ન હતી, એ મારી ભૂલ હતી. રામજી અમારા ઘરે આવીને વિરમદેવ સાથે રમે એનો હું વિરોધ કરતી હતી, એ મારો અહંકાર હતો. આપની વાણીથી મને પ્રેરણા મળી છે, હિંમત મળી છે, માનવ જીવનની સાર્થકતા માટેની નવી દિશા મળી છે. બાલનાથ કહે, મિડલદેવ, મેં આપ બંને સમક્ષ કોઈ નવી વાત કરી નથી. ધર્મના શાશ્વત અને બુનિયાદી સિદ્ધાંતોની વાત કરી છે. માણસે ધર્મને અનેક પ્રકારની ભ્રમણાઓથી દૂષિત કર્યો છે. સંઘ સંપ્રદાય પંથની શૃંખલાથી ધર્મને ગૂંચવી નાખ્યો છે. પરિણામે સામાન્ય માણસ ધર્મના વિષયમાં અટવાયા કરે છે. અજમલની વાત સાથે તમે સહમત થતા ન હતા એમાં તમારો દોષ નથી, માણસોએ ઊભી કરેલી ભ્રામક માન્યતાનો દોષ છે. શાયર મેઘવાળ સનિષ્ઠ અને સદાચારી માણસ છે. આના ઘરે રામજી જેવા પ્રભાવશાળી પુત્રનો જન્મ થવો એ કુદરતી છે. કોઈ પણ પ્રકારની વિશેષ પ્રતિભા સંપન્ન બાળકનો જન્મ જ્ઞાતિ આધારે થતો નથી. કોઈ પણ માતાના આચાર વિચાર, વાણી વર્તનનું નિરૂપણ એના બાળકમાં થવું સહજ છે. નિરંતર ચાલતી એ પ્રક્રિયા બારીક અને નાજુક છે. કયા સમાજમાં, કયા ગામમાં, કોના ઘરે જન્મ લેવો એ બાળકના હાથની વાત નથી. જન્મ્યા પછીથી એના ઉછેર અને ઘડતર માટેની કાળજી લેવાની મા બાપની ફરજ છે. નીચી જ્ઞાતિનો અને ગરીબાઈ અભિન્ન રીતે જોડાયેલા છે. એવા ઘરે જન્મેલા બાળકને એના ઘડતર માટે યોગ્ય તક મળવી મુશ્કેલી છે. મેઘવાળના બાળક રામજીના ઉછેરની યોગ્ય કાળજી લેવાથી જરૂરી છે, કારણ કે એને ઈશ્વર દત્ત મળેલી પરાશક્તિનો ઉચિત વિકાસ થવો અત્યંત જરૂરી છે. મિડલદેવ કે, ગુરુદેવ, અમે રામજીનું દત્તક વિધિ પોકરણગઢમાં રાખીશું તો અમારા તવર કુળના સામંત ગરાસદારો અવરોધક બનશે, પંડિતો વિધિ માટે બાધક બનશે. અનેક પ્રકારે વિરોધ કરીને દત્તક વિધિ બંધ રખાવશે. ગામના તમામ લોકો એક તરફ થઈને અમારો બહિષ્કાર કરશે. આ આફત અને આંધીના એંધાણ અમને દેખાય છે. આના નિવારણ માટે યોગ્ય ઉપાય બતાવો. આ મુદ્દાથી અજમલજી પણ ચિંતિત છે.
આ સાંભળી બાલનાથ થોડીવાર ચૂપ રહ્યા. પછી સમગ્ર આયોજન કહેતા હોય એ રીતે બોલ્યા, તમારી ચિંતા અને વિડંબણાનો મને પૂરેપૂરો ખ્યાલ છે. તમારી સામે આવનારા તોફાની વંટોળ મને ખબર છે. આમ છતાં એ મેઘવાળના પુત્રને દત્તક લેવાની વાતને સમર્થન આપું છું. એના કારણમાં વિરોધ કરનારની વાતમાં સત્યાંશ નથી. એમનો વિરોધી પાખંડી છે. એનાથી તેઓ હિન્દુ ધર્મની દૂષિત બન્યો છે. પરમપિતા ઈશ્વરના નામની મોહર મારી પુરાણો શાસ્ત્રોની અધિકૃતતાને પ્રમાણિત કરી એ અલખના ધણી સાથેની સૌથી મોટી છલના છે. આ બંને પોકરણગઢ જઈને શાયર દંપતીને અહીં મોકલો. એટલે જે શાયરની દંપતીની છે તેમના મળ છે, મારી બહેનો, મારા ભાઈઓ. અને આની અંદરથી આપણે જાણવા મળ્યું કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બાળકનો જન્મ થવો એટલે કે ક્યાં થવો, કઈ શેરીમાં થવો, કઈ સમાજમાં થવો, કોના ઘરે થવો, કોઈ પણ સમાજ એટલે કે અલગ અલગ આપણે જ્ઞાતિ છે, કોઈ જ્ઞાતિનું નામ નથી લેતો. કોઈને એવું લાગશે કે આ જ્ઞાતિનું નામ લઈ લીધું એટલા માટે આપણે કોઈ જ્ઞાતિનું નામ લેવું નથી મારી બહેનો. પણ આપણે જોઈએ છીએ આજુબાજુમાં રહેલી અંદર જે સમાજ છે, અલગ અલગ સમાજની અંદર આપણે જોઈએ છીએ કે કોઈ સારો છોકરો પણ હોય છે, કે સારી છોકરી પણ હોય છે, કે તો અહીંયા ક્યાંક ને ક્યાંક જે મા બાપનો ઉછેર છે એ મહત્ત્વનો હોય છે. કઈ જ્ઞાતિના છે એ મહત્ત્વ નથી હોતું. પણ આપણે એકબીજાની એક સિક્કાની બે પહેલી જોઈ શકતા નથી. કારણ કે આપણે આપણા સમાજના વ્યક્તિએ બલાત્કાર કર્યો હોય, કે આપણે ચોરી કરી હોય, કે કોઈ પણ આરોપ કર્યો હોય, તો આપણે જે નીચલી સમાજ હોય કે કોઈ બીજું સમાજ હોય તો એની ઉપર આપણે આરોપ ઢોળી કે આ સમાજનો વ્યક્તિ આવું જ કરે છે, એવું બધા ઉપર એક આરોપ લગાડી દેતા હોય છે. ક્યારેક એવું કરતા હોય છે, અથવા તો આપણે એને જ ધારી લઈએ છીએ કે આ વ્યક્તિ જ આવું કરી શકે. તો આ વસ્તુ ગલત છે મારી બહેનો, મારા ભાઈઓ. ક્યાંક ને ક્યાંક આપણે વિચાર કરવો જોઈએ કે આપણી અંદર સમાજમાં રહેલો વ્યક્તિ છે અને આ કોઈ કૃત્ય છે, એ કોઈ પછી બલાત્કારી હોય, ચોરી કરવાવાળો હોય, કે કોઈ પણ ક્ષેત્રની અંદર આરોપ કરવાવાળો હથિયાર હોય, કે કોઈ પણ વસ્તુ હોય, તો આપણે સ્વીકાર કરવો પડે કે આ જગ્યાએ આ ગલત જ છે. આપણો ભાઈ હોય કે આપણી બહેન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને પણ સ્વીકારવાની આપણે આમાં એક ઓલી હોવી જોઈએ. પણ અહીંયા તો સમાજની વાત છે તો આપણા સમાજના દીકરાને બચાવી લઈએ છીએ કે ભાઈ મારા છોકરાએ બલાત્કાર નથી કર્યો, નીચલી સમાજની છોકરી જેવી છે, કે એની કૃતિ જ આવી છે, કે એ છોકરા ફચાવે છે, કે આ વસ્તુ છે, કે કોઈ પણ વસ્તુ છે એની. તો અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે ખોટા પડીએ છીએ મારી બહેનો. બાકી તમને વિચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો વધારેમાં વધારે સારો લાગે તો મારી બહેનો શેર કરો, જેથી રામદેવપીરની જે સત્ય ઘટના છે તમે અને હું જાણી શકીએ છીએ. બાકી આવનારા વિડીયોની અંદર આપણે જાણીશું જે કેળવણી માટે દિશા સૂચન જે બાલનાથ આપે છે તેને વિશે વાત કરીશું આપણે આગલા વિડીયોમાં. બાકી ચેનલ ઉપર નવા હોય તો તમે ટચ કરો. मैंने टच किया